કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ગાયત્રીબા વાઘેલા ફરી એકવાર અમારી YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 10 ની જે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટીનું પેપર તો તમારા હાથમાં આવી જ ગયું હશે. તો આ એકમ કસોટીના પેપર સોલ્યુશન લઈને આજે હું તમારી સમક્ષ હાજર થઈ છું. આ પેપર સોલ્યુશનને તમારે બરાબર સારી રીતે પહેલા તો નિહાળવાનું છે. પછી એના દરેકે દરેક પ્રશ્નના જવાબને તમારે સારી રીતે કંઠસ્થ કરવાના છે અને એ પછી તમને તમારી શાળા અને રાજ્ય શિક્ષણ બોર્ડે જે પ્રકારની સૂચનાઓ આપી છે એ પ્રકારની સૂચનાઓને ધ્યાનમાં રાખીને તમારે આખું એકમ કસોટીનું આ જે પ્રશ્નપત્ર છે એના જવાબો તમારે મુખપાઠ લખવાના છે કે મોઢે જ લખવાના છે. તમારે આ પેપર સોલ્યુશનમાંથી એના ઉતારા કરવાના નથી. અહીંયા પેપર સોલ્યુશન મૂકવાનો અમારો જે એક એમ કહેવાય કે હેતુ એ છે કે વિદ્યાર્થીઓને જે પ્રશ્નમાં મુશ્કેલી પડતી હોય એ પ્રશ્નને એ લોકો બરાબર સમજી લે, વાંચી લે અને પછી મોઢે જ પોતાની જાતે એ લખવાની કોશિશ કરે. તો એકમ કસોટીનું અહીંયા મારી સામે જે પેપર છે એ પેપરનું સોલ્યુશન અહીંયા મેં લખીને મૂક્યું છે સામાજિક વિજ્ઞાનનું, જેમાં વિદ્યાર્થી માટે અહીંયા કેટલીક સૂચનાઓ તમારા પ્રશ્નપત્રમાં આપેલી છે કે આ પ્રશ્નપત્રમાં કુલ 13 પ્રશ્નો છે જે તમામ ફરજિયાત છે અને આ પ્રશ્નના જે જવાબો છે એ વિદ્યાર્થીઓએ એક એકમ કસોટીની નોટબુક બનાવવાની છે અને એમાં લખવાના છે. તો આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાં માગ્યા મુજબ જવાબ લખો, જેમાં 5 પ્રશ્નો આપેલા છે અને આ 5 પ્રશ્નો એટલે કે પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે અને વિભાગ એ 5 ગુણનો છે. જેમાં પ્રશ્ન નંબર 1 છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. અમેરિકા પોતાનો વિકાસ કઈ પદ્ધતિથી કરે છે? તો આ જે પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસનો છે અને આનો જે જવાબ છે એ આવે છે બી, બજાર. અમેરિકા પોતાનો વિકાસ એ બજાર પદ્ધતિથી કરે છે. એના પછી પ્રશ્ન નંબર 2 છે નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવી ખોટું હોય તો સુધારીને લખો. તો આ જે વિધાન છે એ વિધાન છે ભારત વિકસિત દેશ છે. તો આ જે પ્રશ્ન છે એ પણ પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ એનો જ છે અને આ જે વિધાન આપેલું છે કે ભારત વિકસિત દેશ છે તો વિધાન ખોટું છે. અહીંયા આપણને કહ્યું છે કે ખોટું વિધાન હોય તો સુધારીને લખો. તો સાચું વિધાન શું આવશે? તો ભારત એ વિકસિત નહીં પરંતુ ભારત એ વિકાસશીલ દેશ છે. બરાબર, આ રીતે લખશો તો તમને 1 ગુણ મળશે. પ્રશ્ન નંબર 3 છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન છે ભારતની પ્રજા પ્રાચીન કાળથી ખાલી જગ્યા પ્રેમી રહી છે. તો એનો જવાબ છે પર્યાવરણ પ્રેમી અને આ જે પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 1 એનો છે. પ્રશ્ન નંબર 4 છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જમીન ખાલી જગ્યા સંસાધન છે. તો આ જે પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 8 એનો છે અને એનો જવાબ આવશે વ્યક્તિગત સંસાધન છે. જમીન એ વ્યક્તિગત સંસાધન છે. એના પછી 5મો પ્રશ્ન છે કે મને ઓળખો. હું વિશ્વમાં માત્ર ગીરના જંગલમાં જોવા મળું છું. મને ઓળખો, હું વિશ્વમાં માત્ર ગીરના જંગલમાં જોવા મળું છું. તો એનો જવાબ આવશે સિંહ, કારણ કે વિશ્વમાં માત્ર સિંહ એક એવું પ્રાણી છે જે ગીરના જંગલમાં જોવા મળે છે. વિશ્વમાં માત્ર ખાલી ગીરના જંગલમાં જ સિંહ જોવા મળે છે. એના પછી વિભાગ બી ની વાત કરીએ તો આ જે વિભાગ બી છે એ 10 ગુણનો છે. એટલે કે આમાં જે પ્રશ્નો આપેલા છે કુલ 5 પ્રશ્નો છે અને દરેક પ્રશ્ન એ 2 ગુણનો છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે 2 ગુણનો જ્યારે પ્રશ્ન પૂછાય, તમારે શાળામાં એક પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય તો આ જે પ્રશ્ન 2 માર્ક્સનો હોય એ 2 માર્ક્સ એટલે કે 2 ગુણના પ્રશ્નના જવાબમાં તમારે ઓછામાં ઓછા 4 મુદ્દા લખવા જ પડે. પ્રશ્ન નંબર 6 છે સિંધુ સંસ્કૃતિના સર્જક વિશે માહિતી આપો. હવે જે વિદ્યાર્થીઓએ આ પાઠ વાંચ્યો હોય એ લોકોને સરળતાથી એનો જવાબ આવડી જશે, પરંતુ જે વિદ્યાર્થીઓ આ પાઠનું એમ કહેવાય કે પાઠને કંઠસ્થ નથી કર્યો અથવા તો વાંચ્યો નથી તો એવા વિદ્યાર્થીઓ માટે થોડીક તકલીફ ઊભી થાય છે. પણ ધ્યાન રાખવાનું કે સિંધુ સંસ્કૃતિના સર્જક એટલે કોણ? તો સિંધુ સંસ્કૃતિના સર્જક એટલે દ્રવિડો.
અને અહીંયા આપણે દ્રવિડો વિશેની માહિતી લખવાની છે. આ જે પ્રશ્ન છે પ્રકરણ નંબર 1 સ્વાધ્યાયના પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન આપેલો છે, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો જ છે. તો એના જવાબમાં સૌથી પહેલા આપણે લખવાનું કે સિંધુ સંસ્કૃતિના સર્જક એટલે દ્રવિડો. દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. દ્રવિડોએ દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી શિવ પાર્વતીની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. ધૂપ દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે પણ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. તો 2 ગુણના પ્રશ્નમાં તમારે જવાબમાં આ પ્રકારના મુદ્દા લખવાના રહેશે. પ્રશ્ન નંબર 6 અથવામાં તમારે પ્રશ્ન બીજો પૂછાયો છે કે નીચે જણાવેલ મેળા વિશે 2 વાક્ય લખો. હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ પ્રકરણ નંબર 1નો જ છે. પ્રકરણ 1માં તમારા પાઠ્યપુસ્તકમાં વિવિધ મેળાઓની માહિતી આપેલી છે, ગુજરાતના મેળાઓની. તો અહીંયા પહેલું છે ભવનાથનો મેળો. તમારે એની માહિતીમાં શું લખવાનું છે, 2 વાક્યમાં શું લખવાનું? તો પહેલી એક વસ્તુ લખવાની કે આ મેળો ક્યાં ભરાય છે. તો ભવનાથનો મેળો છે જૂનાગઢના ગિરનારમાં ભરાય છે. બીજું કે ભવનાથનો મેળો છે ક્યારે ભરાય છે, એની તિથિ લખવાની છે. તો મહાવદ નોમથી 12 સુધી આ મેળો ભરાય છે, યોજાય છે અથવા તો ઉજવાય છે. એના પછી બીજો મેળો છે તરણેતરનો મેળો. તો સુરેન્દ્રનગરના તરણેતરમાં આ તરણેતરનો મેળો ભરાય છે. અને બીજું કે તરણેતરનો આ મેળો છે એ ભાદરવા સુદ ચોથથી લઈને છઠ દરમિયાન ભરાય છે. તો આ રીતે આ અથવાના એક પ્રશ્ન છે એ પણ પહેલા પ્રકરણનો છે, બીજો છે અથવામાં પૂછાયેલો એ પણ એ પહેલા જ પ્રકરણનો પ્રશ્ન છે. એના પછી આગળના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7માં પૂછ્યું છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. આ જે પ્રશ્ન છે પ્રકરણ નંબર 8 એ પ્રકરણ 8ના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3નો પહેલો જ પ્રશ્ન છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો અહીંયા પણ તમારે 4 મુદ્દા લખવાના છે, જેમાં પહેલો છે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવી, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા, અને ચોથું છે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો આ રીતે તમારે 7મા પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8ની વાત કરીએ તો સંસાધન એટલે શું સમજાવો. હવે જો અહીંયા સંસાધનનો અર્થ આપવાનો છે, પાછળ એવું પણ લખ્યું છે કે સમજાવો, સમજૂતી આપવાની છે સંસાધન વિશે થોડી. તો આ જે પ્રશ્ન છે એ પણ પ્રકરણ નંબર 8નો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1નો પહેલો જ પ્રશ્ન છે. તો જવાબમાં આપણે લખીશું સૌથી પહેલાં તો સંસાધન એટલે શું એ માહિતી આપી દેવાની છે કે તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત એટલે કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહે છે. એના પછી આપણે મુદ્દા લખવાના છે જેમાં કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. અને ત્રીજું છે કે કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પરની પ્રક્રિયા દ્વારા જ શું બને છે? સંસાધન. તો આ રીતે તમારે સંસાધનની સમજૂતી આપવાની છે. એના પછી પ્રશ્ન નંબર 9ની વાત કરીએ તો પ્રશ્ન એવો છે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો ભેદ એટલે તફાવત એ તમારે દર્શાવવાનો છે. તો આ જે છે પ્રકરણ નંબર 15 એના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2નો ત્રીજો પ્રશ્ન છે, બરાબર. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ એનો તફાવત આપણે આ રીતે આપી શકીએ છીએ. ચોપડીમાં તમારે મુદ્દા પ્રમાણે આપેલા છે, પણ અહીંયા મેં આ રીતે તમને સરળતા રહે વિદ્યાર્થીઓને એ માટે આ રીતે જવાબ લખેલો છે કે સૌથી પહેલાં તો વિકાસની જે પ્રક્રિયાઓ હોય એના આધારે આર્થિક વૃદ્ધિ શું, તો વૃદ્ધિ શું છે? પરિમાણાત્મક છે, જ્યારે વિકાસ શું છે? એ ગુણાત્મક છે. સામે વિકાસ પછીની અવસ્થા છે, જે વૃદ્ધિ છે એ વિકાસ થાય એ પછી થાય છે, જ્યારે વિકાસ એ પહેલી જ અવસ્થા છે. પહેલા વિકાસ અને પછી ધીરે ધીરે જે થાય એ વૃદ્ધિ થાય. તમે જો યુટ્યુબમાં અમારા વિડીયો નિહાળ્યા હોય પ્રકરણ નંબર 15ના આર્થિક વિકાસના, તો એમાં સરસ રીતે આની માહિતી આપેલી છે. એના પછી બીજા મુદ્દાની વાત કરીએ તો પરિવર્તનના આધારે, તો જ્યારે ખેડાણ લાયક જમીનમાં વધારો થાય અને એનાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તો એને આપણે શું કહીશું? આર્થિક વૃદ્ધિ. જ્યારે બીજી બાજુ નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં જે વધારો થાય છે એને આપણે શું કહીશું? આર્થિક વિકાસ. અહીંયા તમે આર્થિક વૃદ્ધિ અને વિકાસની વ્યાખ્યા પણ લખી શકો છો અને આ પ્રકારેના મુદ્દા પણ લખી શકો છો. તો આ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. આટલા મુદ્દા લખો એટલે તમને 2 ગુણ મળે જ. એના પછી પ્રશ્ન નંબર 10ની વાત કરીએ તો તમને પ્રકરણ 15માંથી આ પ્રશ્ન પૂછ્યો છે. બજાર પદ્ધતિની ખામીઓ જણાવો. ખામીઓ એટલે મર્યાદા પણ તમે કહી શકો, એને ગેરફાયદા પણ કહી શકો. ગમે તે રીતે પ્રશ્ન પૂછાય. અહીંયા ખામીની જગ્યાએ ગેરફાયદા અથવા તો એમ કહેવાય કે એમાં નડતી મુશ્કેલીઓ પણ
જણાવો. પ્રકરણ નંબર 15 સ્વાધ્યાયનો પ્રશ્ન 1 નો ત્રીજો પ્રશ્ન છે, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો જ છે. જવાબ છે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો અહીંયા શું થાય છે દુર્વ્યય. તો બજાર પદ્ધતિ હોય એટલે આ પ્રકારની કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય જો એ અપનાવીએ તો. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન શું થાય છે ઘટે છે. ત્રીજું છે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેમનું શોષણ થાય છે. ચોથું છે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. તો આ રીતે પ્રશ્ન નંબર 10 સુધી 2 ગુણના જે પ્રશ્નો છે એ તમારે જવાબ આ રીતે લખવાના છે. કમસે કમ 2 ગુણના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે 4 મુદ્દા તમારે લખવા જ પડશે. એના પછી આપણે વિભાગ સી પર જઈએ. વિભાગ સી છે એ 6 ગુણનો છે એટલે કુલ 2 પ્રશ્નો છે અને એક પ્રશ્નનો 3 ગુણ એટલે 6 ગુણનો આખો વિભાગ સી છે, જેમાં નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર તમારે લખવાના છે, પ્રત્યેકના 3 ગુણ. પ્રશ્ન નંબર 11 ની વાત કરીએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સમજ આપો. એ આપણે પ્રકરણ નંબર 1 ની વાત કરીએ તો પ્રકરણ નંબર 1 ના સ્વાધ્યાયના પ્રશ્ન 1 નો ત્રીજો પ્રશ્ન છે, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ જે ધોળકા તાલુકામાં આવેલું છે, રંગપુર જે લીંબડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં રોજડી પણ કહેવાય છે, અથવા તો શ્રીનાથગઢ એ રાજકોટ જિલ્લા વગેરે મુખ્ય છે. આ એની થોડી પ્રસ્તાવના એટલે કે માહિતી આપી દીધી છે. અને પછી મુદ્દાની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની વાત કરીએ ગુજરાતના તો કીર્તિ તોરણ જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમ ગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો એ ગુજરાતમાં જોવા મળે છે. તો આ એક મુદ્દો થયો ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. એના પછી આપણે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોની વાત કરીએ તો બીજા નંબરના મુદ્દા પર જઈશું, જેમાં ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, બહુચરાજી જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને મહાકાલી જે પાવાગઢ એટલે કે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, મીરા દાતાર ઉનાવા જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, જૈન તીર્થ પાલિતાણા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે, રણછોડરાયજી મંદિર ડાકોર જે ખેડા જિલ્લામાં આવેલું છે, અને શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું છે. આ બધા જ તીર્થ સ્થાનોને આપણે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં સ્થાન આપ્યું છે. એટલે બીજો મુદ્દો આ થશે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો જે છે એમાં પણ પોળો વિજયનગર, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં ઉજવાય છે, તાનારીરી મહોત્સવ જે વડનગરમાં ઉજવાય છે, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે ઉજવાય છે, અને રણોત્સવ જે કચ્છમાં ઉજવાય છે. આ બધાનો સમાવેશ પણ થાય છે. એટલે ત્રીજો મુદ્દો તમે એ રીતે લખશો. ચોથા મુદ્દામાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે જે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા જે મેળાઓ યોજાય છે એ પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો જ એક ભાગ છે. અને આ મેળાઓમાં અમુક મેળાઓની તમારે અહીંયા ઝાંખી કરાવવાની છે, જેમાં મોઢેરાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો અને વૌઠાનો મેળો જે પ્રખ્યાત છે, મુખ્ય છે, એવા મેળાઓની તમારે અહીંયા માહિતી આપવાની છે. અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો હતો. એના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. તો 3 ગુણના પ્રશ્ન માટેના જવાબમાં તમારે કમસે કમ આટલા મુદ્દા તો લખવા જ પડે. એના પછી પ્રશ્ન નંબર 11નો અથવામાં એક પ્રશ્ન બીજો આપેલો છે કે ભારતના વારસાના જતન અને સંરક્ષણ અંગેની બંધારણીય ફરજો જણાવો. આ જે પ્રશ્ન છે એ પણ પ્રકરણ નંબર 1ના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2નો પહેલો પ્રશ્ન છે. તમારા પાઠ્યપુસ્તકમાં એ આપેલું છે. સ્વાધ્યાયમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. જવાબ આ રીતે આપી શકાય એનો કે આપણા બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવેલી છે. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9માં ભારતના ભવ્ય વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એના મુદ્દા તમને પાઠ્યપુસ્તકમાં પણ સરસ રીતે આપેલા છે. તો એ મુદ્દા આપણે આ રીતે લખી શકીએ કે આપણી સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા રાખવી, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું નહીં અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. અને છેલ્લો મુદ્દો છે કે ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની શું છે? નૈતિક ફરજ છે. તો તમારે અથવામાં આ પ્રશ્ન લખવાનો હોય તો આ રીતના તમે મુદ્દા લખી શકો છો. પછી પ્રશ્ન નંબર 12ની વાત કરીએ કે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પ્રકરણ 8નો સ્વાધ્યાયના પ્રશ્નનો પહેલો અને એનો પણ પેટા પ્રશ્ન બીજો એ તમારા સ્વાધ્યાયમાં આપેલું છે. પ્રકરણ નંબર 8 ભૂમિ સંરક્ષણ. સૌથી પહેલા તો ભૂમિ સંરક્ષણ એટલે શું એનો અર્થ તમારે લખવો પડે કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે અને તેથી ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે, જે નીચે મુજબ છે. તો ઉપાયોની વાત કરીએ. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને શું કરે છે? જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું, આ એક બીજો ઉપાય છે એનો. ત્રીજા ઉપાયની વાત કરીએ તો રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, તે રણને આગળ વધતું અટકાવશે. એના પછીનો મુદ્દો છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી એટલે કે જે નદીઓમાં પાણી નથી એવી નદીઓમાં ભરી અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો વગેરે જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીન એટલે કે ભૂમિનું શું થાય છે? સંરક્ષણ કરી શકાય છે. તો આ થયો વિભાગ સી. વિભાગ સીના પ્રશ્નના જવાબનો ગુણ છે 3. તો તમારે 3 ગુણમાં આ પ્રકારના મુદ્દા એટલે કે આટલા મુદ્દા તમારે લખવા જ પડે તો તમને 3 ગુણ મળે. એના પછી વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડી છે 4 ગુણનો. એક પ્રશ્ન લખવાનો છે અને એક પ્રશ્નનો જે જવાબ છે એ આ રીતે લખવાનું છે. એના કમસે કમ તમારે 8 થી 10 મુદ્દા તો હોવા જ જોઈએ. તમે 8 થી 10 મુદ્દા લખો તો તમને 4 ગુણ મળે. પ્રશ્ન 13 છે અને એ પ્રશ્ન છે કે ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ આપો. પ્રકરણ નંબર 1નો આ પ્રશ્ન છે. જવાબ છે ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો આપ્યો, ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ સચ્ચિત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ શું બની છે? સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્ય આજે પણ વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ એ મૂલ્યોને શું કર્યા છે? સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરી ને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. આગળ જોઈએ તો અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતની સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અને છેલ્લો મુદ્દો છે કે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો 4 ગુણમાં તમે આ પ્રકારના મુદ્દા અને આ રીતે મુદ્દા પાડીને જ તમારે જવાબ લખવાના છે. અથવામાં પ્રશ્ન નંબર 13 બીજો પૂછ્યો છે. પ્રકરણ નંબર 15નો છે આ પ્રશ્ન કે મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો. પ્રકરણ નંબર 15નો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1નો ચોથો છે આ પ્રશ્ન. જવાબ છે મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી નીચે પ્રમાણે થાય છે. તો સૌથી પહેલો મુદ્દો છે કે મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી બંનેનું સહઅસ્તિત્વ હોય છે.
તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. બીજો મુદ્દો એ છે કે જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડીરોકાણ માંગી લેતા પાયાના ચાવીરૂપ મૂડી સર્જક ભારે ઉદ્યોગો, જેમાં રેલવે, વિમાન વ્યવહાર વગેરે જેવી વાહન વ્યવહારની સેવાઓ, તાર ટપાલ અને ટેલિફોન જેવી સંદેશા વ્યવહારની સેવાઓ, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની તથા જીવન વીમા, બેન્કિંગ, વીજળી વગેરે જેવી મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે. તો આ જીવન વીમો છે, બેન્કિંગ, વીજળી, જે મોટી સિંચાઈ યોજનાઓ છે, એ બધું શું છે? તો સેવાઓ છે એક પ્રકારની. તો એ બધું વિકસાવવામાં આવે છે. એ પછીનો મુદ્દો, ત્રીજો મુદ્દો છે કે એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડીરોકાણ ધરાવતા જે ઉદ્યોગો છે, જેમાં વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિ વ્યાપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહે છે. અને છેલ્લો મુદ્દો છે એક સંયુક્ત ક્ષેત્ર, એટલે કે ભેગું ક્ષેત્ર પણ હોય છે, જેમાં જાહેર અને ખાનગી આ બંને ક્ષેત્રના એકમો સાથે રહીને કામ કરે છે, જેમ કે માર્ગ પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓના ક્ષેત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારી એકમ કસોટીના પ્રશ્નપત્રના જવાબો ખૂબ જ સરસ રીતે અને મુદ્દા પાડીને લખવાના છે. અમારો હેતુ વિદ્યાર્થી મિત્રો સારામાં સારા પ્રશ્નના ઉત્તરો લખી શકે અને એમ કહેવાય કે ઈમાનદારીથી જ આ એકમ કસોટી લખે, એ અમારો હેતુ છે. ધન્યવાદ.